હેલો ગાઈસ, ફરીથી તમારા મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે હું તમને એવી નવી જગ્યાએ લઈને આવ્યો છું। આજે જે જગ્યાનું નામ છે તે છે ઝરિયા મહાદેવ મંદિર, જે છે અતિ પૌરાણિક ઝરિયા મહાદેવ તથા માંડલિક ઋષિ ભૂમિ ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। ચોટીલાથી 20 કિલોમીટર દૂર અંતરે આવેલું છે ઝરિયા મહાદેવનું મંદિર। તો ચાલો હવે આપણે આગળ વધીએ। નિજ મંદિરમાં જવા પહેલા તમારે અહીંયા તમારા બૂટ ચંપલ અહીં ઉતારવાના રહેશે અને અહીંયા હાથ પગ ધોઈને અંદર જવાનું રહેશે। તો ચાલો અહીંયા પહેલા જઈ આવી સમાધિ, તો અહીંયા પહેલા જઈ આવી આપણે। ચાલો, આ છે વિશુદ્ધિનંદ સ્વામીજીની સમાધિ। તો ચાલો અંદર જઈએ। તો દર્શન કરી લીધા, તો હાલો હવે બીજી જગ્યાએ નીચે। તો ચાલો હવે આપણે આગળ, અહીંયા છે દાન પેટી, તમારે જી દાન કરવું હોય કરી લેજો। તો ચાલો હવે આપણે હવે આગળ જશું। અહીંયા એક મમ્મી કેરી તોડી નાખ, મા મમ્મીએ જો આંબામાંથી હાલે કેરી છે મસ્તની દેશી, આ વાવી દો ગોટલું તો ઉગી જાય મોટો આંબો। તો ચાલો હવે આગળ આપણે ધીમે ધીમે વધીએ। તો અહીંયા પણ કેટલા બધા ઝાડવા છે। અહીંયા ઝરિયા મહાદેવ લખેલું છે। અહીંયા તમે નીચે જોઈ શકો છો, તો અહીંયા એક પગથિયાથી તમે જઈ શકો નિજ મંદિરની અંદર, અને અહીંથી સીધા પણ તમે જઈ શકો। તો આપણે આ ઉપરવાળા રસ્તેથી જ જાય। તો આગળ આપણે જઈ, અહીંયા નામ આવ્યું ઝરિયા મહાદેવ મંદિર। આવી ગયું છે, આપણે નિરાતે દર્શન કરવાના છે। તો થોડીક વાર વેટ કરીને આપણે આગળ વધીએ। આગળ બધી વસ્તુ જોઈએ। અહીંયા છે એક રાફડો નાગ બાપાનો, અહીંયા તેની મૂર્તિ પણ છે। તો થોડીક વાર વેટ કરીએ, પછી તમને આગળ વધારી વિડીયોમાં। સવાર આવી ગયો છે, તો હાલો ગાઈસ આપણે અંદર જઈએ। પેલા અંદર જતા જ સૌ પ્રથમ અહીંયા એક પાતાળ ગંગા આવે છે, એની અંદર ઘણા દેડકા પણ છે। તો હાલો હવે આપણે મેઇન મંદિરમાં આવી। તો આ છે અતિ પૌરાણિક મહાદેવનું મંદિર, તમે જોઈ શકો છો। ઉપરથી પાણી પડે છે આ શિલામાંથી, અને અહીંયાથી અચાનકથી પાણી પડે છે, અને નીચે જો શિવલિંગ ઉપર જ આવે છે। તમે જો લાઈટ અહીંયા છે, પછી આ તમે આખા શિલામાંથી પડે છે તે પાણી તમે લઈ પણ શકો છો, જે આ ડોલમાં ભરાય। આખા શિલામાંથી પાણી ટીપે ટીપે શિવલિંગ ઉપર પડે છે, અને આ બધી જગ્યાએ તમે જોઈ શકો છો પાણી છે। તો અહીંયા એક દાન પેટી પણ છે, તમે દાન પણ કરી શકો છો। અને અહીંયા આ એક ગણપતિ બાપા, આ ખબર નહીં કોણ કયા માતાજી છે, અને આ હનુમાન બાપાની મૂર્તિ પણ છે। અહીંયા લોકોએ સિક્કા પર ચોંટાડી દીધા છે। કોમેન્ટમાં જરૂર કહેજો કે આ સિક્કા શું કામ ચોંટાડે છે। અને આ પાતાળ ગંગામાં જો તમને દેડકા દેખાડું, આ ઉપર શિલામાંથી કંઈ પાણી કે નદી કે એવું કંઈ નથી, ખાલી એમને નીચેથી જ પાણી પડે છે, અને આ શિવલિંગ સ્વયંભૂ છે, તેથી આ શિવલિંગનું નામ છે ઝરિયા મહાદેવ। તો આની ઉપર આપણે જઈ તમને દેખાડી પણ દઉં। આ ઉપર કંઈ પણ નથી, જોઈ શકો છો, ને નીચે મંદિર છે।
તો ચાલો આપણે હવે ઉપર જઈએ. ઉપર જઈએ તો અહીંયા પગથિયા છે. આ શિવરાજ બિલ્લી મોસી કરતો હોય પગી ગયો. તો ચાલો ઉપર જઈએ. હાલો. તો અહીંયા પગથિયા પણ કુદરતી રીતે માણસોના પગથી ઘસાઈને બન્યા છે. તો ચાલો આગળ જઈએ. તો અહીંયા પણ પથ્થર છે, તેની માથે ચડવાનું છે. તો ચાલો ઉપર ચડીએ. આખી શિલા કેવી છે, ચારે કોર જંગલ છે. તો ચાલો આગળ. આ શેનું ઝાડ છે કે જો. તો ચાલો આપણે ઉપર જઈએ. અહીંયા ચડવાનું મુશ્કેલ થઈ જાય છે. અહીંયા કેટલી પણ જગ્યા છે, જોઈ લ્યો. ને આખું આ પાણકા અલગ રીતે રાખીને કેવા મસ્તીના લાગે છે. જો આ નજારો, કુદરતી દ્રશ્ય. હું બેઠું હે, સિંહ બેઠો હે. સિંહ કોઈ નો હે. એમાં રોજડું ક્યાં હે? રોજડું આ તો નથી દેખાતું આપને રોજડું. મોબાઈલમાં તો આમ બધા ઉતરીને જતા હતા ને. તો જોઈ લ્યો. કાલ ફોટો પાડવા જ આવે. અરે એટલે વેલા હાર કહેવાય ને તો આ પવન સારો આવે છે. મહેંદી રંગલા. આ મહેંદીનું ઝાડ છે. તો અહીંયા જંગલ જેવું ઉપર ચડી ગયા તો જંગલ જ આવે ને. ચાલો. આ પથ્થરની આકાર કેવો થઈ ગયો, આમ લીટી. અહીંયા બધે મફતમાં ફોટા પાડવા આવી છે. તમે પણ આવી જજો અહીંયા ફોટા પાડવા. ચાલો હવે આ ઉબડ ખાપડ એક પથ્થરથી આગળ વધીએ. ચાલો. તો ચાલો અહીંયા વધીએ આગળ. આ જાંબલી પાન સેના છે. ચાલો આગળ વધીએ. ઓલા બધા તો આગળ વહી ગયા, હું એકલો જ છું અહીંયા. અહીંયા આંબો છે, કાચી કેરી કેટલી પણ જો તમને દેખાડો. જોઈ લ્યો. તો પપ્પા અહીંયા પાડી રહ્યા છે કેરી. ભૂમિ ક્યાં ગઈ? અહીંથી જા ઉપર તાર મમ્મી ભાઈ વહી જા. તાર મમ્મી કે આ બાજુ થઈને માલો કેરી કેટલી બધી. તો તમે જોઈ લ્યો, કાચી કેરી જ છે નકરી. પણ આવી શકે એમ નથી, એટલી ઊંચી છે. આઈ રહ્યા પપ્પા. મારા પપ્પા. મમ્મીએ પ્રેક્ટિસ કરી પાડવાની તોય પડી નહીં કંઈક. તો અહીંયા પડતી તો નથી કે. તો આગળ આપણે આમ વધ્યા જઈએ. चलो આગળ વધીએ. रुको पीपी करने जा रहा है. જો તમે અહીંયા પથ્થર છે, પણ આ કેવો છે અલગ જ પ્રકારનો. જો આ બધો પથ્થર જ છે. આ બધા જોઈ શકો છો. આ પગ નથી જઈ શકતો.
આમ જવું પડે આપણે, આમ એવી રીતના જ પથ્થર છે કેટલાય બધાય. શિવરાજ પાસે કઈક વસ્તુ દેખાણી. હાલો હાલો જલ્દી હાલો. કોણ રીએ રહેતું હોય છે કોક, આપણે હું હાલો આપણે. તમને જે શિવલિંગ મેં દેખાડી હતી એની ઉપર પાણી પડતું હતું, એ જગ્યા કઈ છે? હાલો તમને દેખાડું. આ હતી તે જગ્યા. અહીંયા ક્યાંય પાણી જેવું કઈ સ્ત્રોત લાગતો નથી ને આ જ ચટ્ટાન નીચે મહાદેવનું મંદિર છે. તો પણ અહીંયા નથી, તો ચાલો ઉપર ચડીએ. આ પાણકા પણ આવી રીતના ગોઠવેલા છે. કાંઈ નથી. આ પર્વત જો આખો કડકડિયા વાળો પર્વત. ઓલા ઉપર ચડી હાલો. આની ઉપર આપણે ચડી ગયા. હાલો જો આ નદી આવતી છે. ચાલો તમને નદીનો સીન દેખાડું. ઉનાળો એટલે અત્યારે હોય તો નહીં નદી, તો ચાલો તમને નદીનો કોઈ સીન દેખાડી. જો આ નદીનું ઉદ્ગમ સ્થાન છે, તો ચાલો એની અંદર જવાની કોશિશ કરીએ. આ પાણકો અંદરથી તીર્છો તો જોઈ શકો. देख लो इस तरह का है. હવે આ ગુફામાં જઈએ આપણે અંદર. નટરાજનો ફોટો છે, અહીંયા આદિયોગીનો ફોટો છે. ચાલો હવે આગળ ગુફામાં જઈએ. આ ટાઈપની ગુફા છે. ચાલો આની અંદર જઈએ આપણે. આ જૂનું મકાન. ચાલો અરે મંદિર અંદર છે. ગેલા ગેલે હાલો. વનકુંડ છે. ચાલો આની અંદર જઈ આ શિવલિંગનું આ છે મીંદડીનું બચ્ચું. એ ભાગ દેખાણું એક હરવે હરવે આપણે એની આગળ જઈ અવાજ ન કરતા હરવે 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 હરવે. અહીંયા અંદર નીચે છે જો. કેટલા બધા 1 2 3
ત્રણ મોર છે, 3. કેવા હતા મોર સુરત? 2 જ છે, બીજા ક્યાં બધા? એમ કે તમને જો આ વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. હરવે કોઈ ખબર ન પડી ગઈ મોરને. બડા ચટાણથી જાઉં. હરવે સાવ હરવે જાશું એટલે એને ખબર ન પડે ને. ચાલો આગળ જઈએ. જો આપણે વચ્ચેથી જઈએ. ચાલો હોલે જઈએ આપણે. ઓરાટ છે, બોલતા નહીં. આગળ ઉપર ચડી જાય આપણે. મોર તો ભેગા રહેતા નથી, આખા જ વયા જાય છે. માંથી આમ જાય છે તો ચાલો. એક તો માર્યો સાવ પાસે જ. બાય. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર. તો અહીં એક મોર છે ઉભા છે. લાઈક બોલો ત્યારે આગો છે. આપણે હરવે આગળ જોઈ શકો છો. એ કયો ભાઈ. એક સામે છે, એક અહીંયા છે. તો બાય.